બીજી વખત કામ બંધ કરે. હજુ આ કંપનીનો ટૂંકમાં દાદાગીરી ત્યાં ચાલુ જ છે એનો મતલબ એ થયો. નોટિસ પંચાયતે આપી છે. કંપની દાદાગીરી ચાલુ છે, ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એને મદદ કરે છે, ખાસ કરીને પોલીસ તંત્ર. લીગલ કાગળ માંગ્યા જ છે અને જે તે સમયે પરમિશન હતું સાહેબ, એ લગભગ આપેલું જ છે. પંચાયતને તો આપવું પડે ને, આપેલું જ છે પંચાયતને તો આપવું પડે ને તમારે. પંચાયત. મેં તમને એ કીધું તમે ગોકુલભાઈ અરફે જે હોય પણ મેં લેખિત માંગ્યું છે, મેં લેખિત માંગ્યું છે. હું એજ સરપંચ લેખિત તરીકે માંગ્યું છે તો તમે જો વ્યવહારિક રીતે જે કાયદા તમે કરાવો, કામ બંધ કામ કરાવો છો, કાયદા રીતે કરો ને અમે કેમ ના પાડીએ એટલે એ જ તમને? કહું છું, કામ બંધ કરજો, મને પછી કામ ચાલુ કરો તમે. મેં એ તો તમને કીધું, તમે મને કામ કાગળ કયા આપો. હિસાબે બંધ કરાવો? હે? તમે ક્યાં કામ તમારા પાસે એનઓસી નથી. હું પંચાયતનો અમે સરપંચ બધું છું. આપ્યું છે, હું બરાબર. પૂર્વ અમે સરપંચ છું. પોલીસ મારા સ્ટેશન ઘરના છે પેલા સરપંચ છું, અરજી પ્રતિનિધિ કરીને તરીકે આવ્યો ત્યારે છું. બધું આપ્યું છે કે અમે આ બેઝ ઉપર કામ ક્યાં કરીએ આપ્યું છીએ. પંચાયતને આપ્યું છે પંચાયતને નહીં, પોલીસ સ્ટેશન તો આ પંચાયતમાં આવે. હવે આ તમે આ ઝાડ કાપ્યા એ ફોરેસ્ટમાં આવે, ઓલું ખાણ ખનીજમાં આવે. એમ નહીં, ઝાડ કાપવાના હોય એ ખરાબામાં મામલતદાર સાહેબમાં આવે, કલેક્ટર સાહેબનો આદેશ હોય તો એ બતાવો તમે.